સુરતમાં 5 વર્ષ ગુમ થયેલો બાળક પોલીસે રિવર્સ સીસીટીવી ચેક કરી શોધી કાઢ્યો। નવયુગ કોલેજની ગલીમાં માતા પિતા મજૂરી કામ કરતા હતા, ત્યાંથી ગુમ થયો હતો બાળક। અંદાજિત બપોરે 12 કલાકે બાળક ગુમ થઈ જતા પરિવારે પોલીસને જાણ કરી હતી। ઘટનાને પગલે સુરતની રાંદેર પોલીસ દોડતી થઈ હતી। સૌથી વધુ સીસીટીવી પોલીસે કર્યા ચેક। બાળક માતા પિતા સાથે નોકરીની સાઇટ પર હતો ત્યારે થયો હતો ગુમ। બાળક 7 કિલોમીટર જેટલું ચાલતા ચાલતા દૂર નીકળી ગયો હતો। જયેશ નામના બાળકને પોલીસે 10 કલાકમાં ભારે મહેનતથી શોધી કાઢ્યો। રાંદેર પોલીસે સીસીટીવી અને જાહેરમાં લોકોને ફોટો બતાવી કરી હતી શોધ। રાંદેર પોલીસે ક્ષેત્રપાળ દાદાના મંદિર પાસેથી બાળકને શોધી કાઢ્યો હતો। બાળક ચાલતા ચાલતા થાકીને સૂઈ ગયો હતો। પોલીસે બાળકને પરિવારને સુપરત કરતા પરિવારે પોલીસનો આભાર માન્યો।